ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો ફરી એકવાર આજના દિવસની શરૂઆત પણ પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, વળી પૃથ્વી તેના રહેવાસીઓના પાપને લીધે ભ્રષ્ટ થઈ છે, કેમ કે તેઓએ નિયમનું ઉલ્લંઘન કર્યું છે, વિધિનો અનાદર કર્યો છે, સનાતન કરાર તોડ્યો છે. તેથી સાપને લીધે પૃથ્વી ક્ષીણ થઈ છે ને તેના રહેવાસીઓ અપરાધી ઠર્યા છે. તેથી દેશના રહેવાસીઓ બળીને ભસ્મ થઈ ગયા છે અને ઘણા થોડા જ માણસ બાકી રહ્યા છે. યશાયા 24મો અધ્યાય અને 5મી અને 6ઠ્ઠી કલમ 1થી 23 સુધી વાંચવા માટે પ્રયાસ કરશો. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી અને મધુર નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી શુભેચ્છા સાથે સલામ. મુખ્ય બાબતો જોઈ લઈએ. પૃથ્વી તેના રહેવાસીઓના પાપને લીધે ભ્રષ્ટ થઈ છે, અને એ તો એની શરૂઆત જે આપણે ઉત્પત્તિના પુસ્તકમાં જોઈએ છે ત્યારથી થઈ, અને કારણ પણ છે. કારણ ત્યાં આપ્યું છે, તેઓએ નિયમનું ઉલ્લંઘન કર્યું છે, 2 વિધિનો અનાદર કર્યો છે, 3 સનાતન કરાર તોડ્યો છે. પરિણામ પણ ત્યાં બતાવ્યું છે. શાપ મળ્યો, પૃથ્વી ક્ષીણ થઈ, રહેવાસીઓ અપરાધી ઠર્યા, બળીને ભસ્મ થયા. ભયંકર ગરમી, ઠેર ઠેર આગજનીના બનાવો, જ્વાળામુખી વગેરે આપણે જોઈ રહ્યા છીએ. થોડા જ માણસ બાકી રહ્યા છે. એક સમય એવો પણ આવશે, બહુ થોડા માણસો બચશે, જેમ જળપ્રલયના સમયે નૂહ ને તેનું કુટુંબ બચ્યું. આ ઉપરાંત આખા અધ્યાયનો બહુ જ ઝીણવટપૂર્વક તમે અભ્યાસ કરશો અથવા તો કાળજી રાખીને આજની પરિસ્થિતિઓ, હાલાત, બનાવો અને જે બદલાવ આવી રહ્યો છે પૃથ્વી પર, પૃથ્વીની અંદર અને આકાશમાં જે ફેરફારો મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે, એ બધું ધ્યાનમાં રાખતા અભ્યાસ કરશો તો તમને લાગશે કે સમય આવી જ લાગ્યો છે. પણ ના, હજી બહુ વાર છે. પણ હા, શરૂઆત ચોક્કસ થઈ ચૂકી છે. પ્રભુએ વચનો મુજબ અણસાર, એંધાણી, નિશાનીઓ આપવા માંડી છે. જો હજી એ કાળજું કઠણ રાખીને પડી રહીશું જે તે પરિસ્થિતિમાં જ, તો બચવાનો કોઈ જ અવકાશ રહેવાનો નથી. આજના વચન અને અધ્યાયના એક એક વચનને લખી આપની સમક્ષ મૂકવાનું મન થાય છે, પણ સમય મર્યાદાને કારણે એ શક્ય નથી. અને તેથી આજે હું વધારે ન લખતા અધ્યાયમાંથી જ કેટલીક મહત્ત્વની વાત, વિચાર અને ચેતવણીઓ ટૂંકમાં રજૂ કરું છું. જો યહોવા પૃથ્વીને ખાલી કરીને તેને ઉજ્જડ કરે છે ને તેને ઉથલાવીને વેરણ-ખેરણ કરી નાખે છે, ઠેર ઠેર થતા ધરતીકંપ, તોફાનો, ચક્રવાત વગેરે, જેમાં સૌની એક જ દશા થાય છે, એટલે કે ગરીબ હોય કે તવંગર, બધા સરખા. પૃથ્વી ખાલી કરાશે જ કરાશે. પાપ જે રીતે માઝા મૂકી રહ્યું છે એ જોતાં આ થવાનું જ છે. ઉજ્જડ નગર પાયમાલ થયું છે, સર્વ ઘરો બંધ કરવામાં આવ્યા છે અને તેથી કોઈ અંદર પેસે નહીં, એ રીતની વાત. કોરોના જેવા વૈશ્વિક ધોરણે અસર પાડનારા રોગો અને આફતને કારણે સમસ્ત વિશ્વ ભયગ્રસ્ત હતું અને આજે પણ છે. મોટા ને 24 કલાક ધમધમતા શહેરો, નગરો ક્ષણમાં સુમસાન થતા આપણે જોઈ ચૂક્યા છીએ ને આજે પણ કદાચ ક્યાંક ક્યાંક જોઈ રહ્યા છીએ. અસરગ્રસ્ત વિસ્તારો કે ઘરોને ક્વોરન્ટાઇન કરી બંધ થતાં આપણે જોયું અને જાતે અનુભવ્યું પણ છે.
નગરમાં પાયમાલી થઈ રહેલી છે ને ભાગળમાં વિનાશ થઈ રહ્યો છે. આ યુદ્ધના વણકારા, લડાઈ, ઝઘડા, ખૂન ખરાબા વગેરે બતાવે છે. નગરમાં રોગો, જાત જાતની મુશ્કેલીઓ, પ્રશ્નો, સમસ્યાઓ, તોફાનો છે, તો ભાગોળોમાં એટલે સરહદો પર પણ શાંતિ નથી. જગતના રહેવાસીઓ ભય, ખાડો તથા ફાંદામાં આવી પડ્યા છે. ક્યાંય બચાવ કે શાંતિ નથી. આગળ લખ્યું છે કે આકાશની બારીઓ ઉઘડેલી છે. એટલે એમાં પણ ઉપર પણ જે ફેરફારો થઈ રહ્યા છે, જે કંઈક બાબતો બની રહી છે, એ ઉલ્કાપાત હોય કે અવકાશમાં થતા નાના મોટા આશ્ચર્ય ઉપજાવે એવા ફેરફારો વગેરે. બીજી બાબત, પૃથ્વીના પાયા હાલે છે, અને એ પણ માણસને જ કારણે. પ્લેટોનું ખસવું, ધરતીકંપ, સુનામી, જ્વાળામુખી વગેરેને કારણે પૃથ્વી તદ્દન તૂટેલી અને પૃથ્વીના ચૂરે ચૂરા કરવામાં આવ્યા હોય તેમ તે ડોલી ઉઠી છે. પૃથ્વી, આ શબ્દો એ જ અધ્યાયમાં તમે આગળ વાંચતા વાંચતા જશો તો ત્યાં બધું છે. પૃથ્વી ડોલી ઉઠી છે. પૃથ્વી પીધેલાની પેઠે લથડિયા ખાશે, ઝૂંપડીની પેઠે આમ તેમ ડોલી જશે. તેનો અપરાધ તે પર ભારરૂપ થઈ પડશે અને પડશે ને ફરી ઉઠશે નહીં. આગળ જે લખ્યું છે, તે દિવસે યહોવા આકાશમાં ઉચ્ચ સ્થાનના સૈન્યને તથા પૃથ્વી પર પૃથ્વીના રાજાઓને જોઈ લેશે. આપણે ઘણીવાર અનાયાસે જ વાતમાં આ કહી દઈએ છીએ ને કે હું તને જોઈ લઈશ. એવું જ છે આ કંઈ. પછી આગળ લખ્યું છે, ચંદ્રગ્રહણ થાય તો પણ આપણને આશ્ચર્ય પમાડે છે. તો આગળ જે લખ્યું છે પ્રમાણે કે ત્યારે ચંદ્રને લાજ લાગશે. એટલે ચંદ્રગ્રહણ થાય તો પણ અત્યારે આપણને આશ્ચર્ય પમાડે છે, પણ ત્યારે તેનામાં એનાથી પણ ઘણા મોટા ફેરફાર થશે, ભારે ફેરફાર થશે. સૂર્ય શરમાશે, સૂર્યગ્રહણ, અને તેનામાં ભવિષ્યમાં માનવામાં ન આવે એવા ફેરફારો. અત્યારે આપણે સૂર્યની સામું જોઈ પણ શકતા નથી, પણ ત્યારે તેનું તેજ સાવ એ ગુમાવશે, ઝાંખો પડી જશે. એટલે લખ્યું છે કે તે શરમાશે, સૂર્ય શરમાશે. આ બધું જ છે, અને આ બધું જ થોડા ઘણા અંશે થઈ પણ રહ્યું છે, અને નજીકના ભવિષ્યમાં સંપૂર્ણ પણ થશે. હા, એ સૈન્યોના દેવ યહોવા જે સમસ્ત વિશ્વ સૃષ્ટિ પર રાજ કરે છે અને કરશે, તેમના તરફ આપણે ફરીએ, કારણ કે આપણી પાસે હજી પણ આશા છે. સમય વર્તી સાવધ થઈએ. ઊંઘમાંથી સફાળા જાગવાની જરૂર છે, કેમ કે વચનો પુકારીને કહે છે, સમય આવી લાગ્યો છે. ચેતી જાઓ તો બચશો, અન્યથા પૃથ્વી ખાલી કરાશે જ કરાશે. ને થોડા જ બાકી રહેલા માણસોમાં કદાચ આપણી પણ ગણતરી થાય. વાંચજો, વિચારજો, સમજજો, ચેતજો, બચજો અને બચાવજો. પ્રભુ સમજવા આપણને સર્વની સહાયતા તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, હા, આમ માણસોના પાપે અને અપરાધે આ પૃથ્વી ભ્રષ્ટ થઈ છે. અમે નિયમનું ઉલ્લંઘન અને વિધિનો અનાદર કર્યો છે, સનાતન કરાર તોડ્યો છે, જેથી શાપને લીધે પૃથ્વી ક્ષીણ થઈ છે. અમે અપરાધી ઠર્યા છીએ, પણ આ ચાલ્યા જતા વર્ષોમાં અમે અમારા પાપોને કબૂલ કરીએ, પાછા ફરીએ, પસ્તાવો કરીએ. માટે તમે અમારા પર કૃપા વરસાવતા અમને કૃપાનો સમય આપી રહ્યા છો. સમય વર્તી સાવધ થઈ સમયનો સદુપયોગ કરવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.